મસ્ત મૂર્તિ છે 1,40,000 એની બાજુમાં છે 25,000. હા બેટા ભાઈ ભાઈ જલ્દી પાછા મળીએ હનુમાનજી મહારાજ જલ્દી ફટાફટ અમે પાછા આવીએ એવું કરજો. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. ખબર નહીં હવે લાસ્ટ વ્લોગ કેટલોક લાંબો થયો હશે અત્યારે ખબર નથી, એટલે જો ટૂંકો થયો હશે તો સાથે ને સાથે જોઈન્ટ કરી દેશું, અને બહુ લાંબો થઈ ગયો હશે તો આને એક પાર્ટ અલગ કરી નાખશું. લાસ્ટ વ્લોગમાં તમે જોયું એમ અમે સાવરકુંડલાથી નીકળી અને લક્ષ્મીવાડી થઈ અને ભગવાનના ઘર ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, અને બસ જો હવે એના પટાંગણમાં જ છીએ અને અહીંથી હવે જાશું સાળંગપુર ધામ હનુમાનજી મહારાજના દર્શન કરવા. તો વિડીયો ઉપર બના રહ્યો, અને આપણે સરસ મજાનો અહીંયા ઘણો બધો સમય વધારે જતો રહ્યો. લક્ષ્મીવાડી ગયા હતા, ત્યાં બધું દર્શન કર્યા, બધે ગયા, અને અહીંયા તે પછી પાર્શ્વભાઈને અંદર બધે જોવું હતું એટલે બા પછી અંદર એને લઈ ગયા હતા. એટલે હવે અહીંથી જઈએ સાળંગપુર. લેટ ઘણું થઈ ગયું છે એટલે મે બી કદાચ આરતી થઈ ગઈ હશે, અને આજે છે શનિવાર એટલે ટ્રાફિક પણ વધારે હોઈ શકે, પણ જોઈએ હવે આગળનું કાર્યક્રમ કઈ રીતનો થાય છે, કેમ થાય છે, અને તમને પણ સાથે બધે લેતા જઈએ અને બતાવીએ. બરાબર ને મેડમજી? બરાબર. બા મજા આ ગયા ને? મજા આવી ગઈ, પણ ઘેલામાં જઈ શકાયું નહીં, નહીતર પાર્શ્વને વધારે મજા આવત ઘેલામાં નાવાની. હા, પણ અહીંયા હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક સવારથી નીકળીએ ને ત્યારે મેળ પડે. સ્નાન કરવાનું ઘેલામાં. और ये देखो नदी. જેવી રીતે આવ્યા હતા એ જ પાતળી પાતળી ગલીઓ. ચલો ગઢડાની બહાર નીકળી ગયા છીએ અને હવે બોટાદ થઈ અને સાળંગપુર જઈશું. પણ આજે એની માલી પા પાર્શુભાઈ ને મજા આવી ગઈ. મજા આવી ગયો ને પાર્શો ને જમાવટ થઈ ગઈ. વિશુ બા કેસે હો? મજામાં છું. અને દર્શન કરાવવું એટલે બીજું કાંઈ ન જોઈએ. બસ હું જીવું ત્યાં સુધી મારું જીવન આ રીતે. મારે એક છે ને એવો મારે કંઈક એવું ફિક્સ નથી ને અત્યારે હું ચોખોટે નથી પડ દેતો, પણ હું ખાલી વાત કરું છું કે બાને લઈને એક દી છે ને ગાડીમાં બેહાડી દેવા અને મોટી ગાડી લઈ લઈએ ત્યારે, કેમ કે આમાં તો થાકી જાય પછી, અને પછી એ કહે ને કે હવે અહીંથી આ જગ્યાએ એટલે ત્યાં લઈ જા, અને ત્યાંથી આમ એમ 1-2 મહિના ભલે એમાં સમય પસાર થાય. બાને એ બધું કરાવી દેવું છે એક વખત, પ્લાનિંગમાં છે બધું. ભગવાનના આશીર્વાદ હશે ને એ હાથ કરે એટલે ત્યારે એ થઈ જશે. બરાબર ને બા? હા એમ. हाँ एम એટલે એ ત્યારે થઈ જશે. છે मेरा दिमाग में है वो सब बातें. चलो अभी जाते हैं, शाम होने आई है, वहाँ पहुँचते पहुँचते रात हो जाएगी. તુવેર આ વખતે હમણાં પપ્પા સુરત થી આવ્યા ને ઘણો બધો કોથળો ભરીને લઈને આવ્યા, પણ અહીંયા આમ જોઈ ને ત્યાં એમ થઈ ગયું કે નહીં મજા આવી જાય એવી છે. આમ જો ગાડીમાંથી જોઈ ત્યાં જેવું. આ વેચવા માટે છે ભાઈ થોડી? હે ઠીક ઠીક કાંઈ હા વાંધો નહીં. ઠીક એ લોકો વેચવા જ બેઠા છે ને, ઓલા લેવા વાળા છે, આગળ મળી જશે એવું કીધું, પણ હવે કઈ કામનું નહીં. એ તુવેર જોઈ એ જ ગમી ગઈ હતી, જોઈ એ જ ગમી ગઈ હતી બા. એ ઓલા ગાડી વાળા લેવા જ આવ્યા છે. એ તુવેર વજન કરીને હિસાબ કરે છે. બમ્પ હતો ને બરાબર ઢગલો જોવાઈ ગયો, અંદર આમ દૂરથી નહીં એવી લાગતી જ હતી એમ કે નહીં જબરદસ્ત. મેં કીધું ભલે ઘરે ફ્રીઝર ઉપરનું આખું ભલે ભર્યું હોય તો એ લઈ લે. હા એવી જ હતી ને. એ ભાઈએ કીધું કે આગળ 2-3 કિલોમીટર જાઓ ને એટલે મળી જશે, પણ હવે આ ઢગલો જોયા પછી જો આમ તેમ હશે તો અમને પાછું ગમશે નહીં, તકલીફ એવી થશે. લીલી કાચ મસ્ત દાણો આમ દેખાતો હતો, મોટા દાણા. ચલો બોટાદ આવી ગયું છે ને હવે બસ 12-13 કિલોમીટર બાકી છે સાળંગપુર.
પણ બોટાદ આખું આપણે સિટીમાં ફરવા નથી જવું. મારી પાસે એક જૂનો અને જાણીતો અને શોર્ટકટ મને યાદ છે. જો આજે પાછો મને યાદ આવી જાય અને મળી જાય તો ત્યાંથી ચાલીએ. આ ઓલા કંઈક ઓવરબ્રિજ છે ને એના નીચેથી ચાલવાનું. પણ આ રસ્તા ઉપર ચાલવામાં ઘણો ટાઈમ થઈ ગયો ને સાળંગપુર ને ગઢડા એટલે જ ઓછું આવવાનું થઈ ગયું. બાકી પહેલાં ઓલો વલભીપુરવાળો રસ્તો જ્યારે બહુ ખરાબ હતો ને મેડમ, ત્યારે અમે અહીંથી જ ચાલતા અને દર્શન કરવાના જ હોય. યસ, મળી ગયું ને આજ છે ને. યસ, યહી હે. ઓલું આમ જવામાં બજારમાં જવું પડે. આ સીધા છે ને સાળંગપુર રોડ ઉપર નીકળીએ ને અહીંયા સુધી પહોંચવામાં એવડું ટ્રાફિક નીડ્યું હતું. એટલે આ સીધો બારોબાર, અંદરથી ક્યાંય જવાનું જ નહીં. અટલ બ્રિજ ઠેક તો બરાબર, અટલ બ્રિજ નથી, અંડર બ્રિજ છે. देखो ये आ गया सालंगपुर हाईवे. किस तरफ जाएंगे तो सालंगपुर आ जाएगा. જેવો એ નક્કી કરો આગળવાળા બધા, અમને ડિસ્ટર્બ કરો. હા, બધાને ત્યાં જ જવું છે એટલે કંઈ વાંધો નહીં તમ તારે. ચાલો, સાળંગપુર છે અહીંથી 10 કિલોમીટર. અંધારું તો થઈ જશે, પહોંચશું ને ત્યાં. કાળી શેરડી જ છે આ વખતે. દેશી શેરડી તમે કાલ હું લાવ્યો ને બા, મેં ઓલાને પૂછ્યું, મને કે ઉમંગભાઈ પણ આવતી જ નથી હમણાં કે એમ. એટલે હજી ટૂંકમાં લેટ હશે, આવશે ખરા પણ લેટ હશે હજી. અહીંયા બધે બહુ કાળી શેરડી દેખાય. પહેલા અહીંયા આવતી જ નહીં, સુરત થી લાવતા પહેલા, બહુ પહેલા. ટ્રાફિક કેટલું હતું મેડમ, કેટલી વારે બોટાદથી સાળંગપુર આવ્યું. ઓવરટેક કરવાનો ટાઈમ જ ન દીધો. સાવ રાત જ થઈ જતી. મેં કીધું તો હતું તને સાવ રાત થઈ જશે. હા જો ને, પણ એક ગ્રુપ તો મળ્યું હતું રસ્તા. અને આમ જો પાછો સામે જો હનુમાનજી દાદાની મૂર્તિ જો સામે. એ હમણાં આપણે ત્યાં જ જવાનું છે. અત્યારે ખુલ્લું હોય ને બાપા શું એ બધું. અંદર પાર્કિંગ જ છે અંદર. એ તો મને ખ્યાલ છે. એમ તો આપણે છે ને અહીંથી છે ને એન્ટ્રી. હા, દરવાજો છે. ચાલો पहला पार्क कर लिया हो गाड़ी. ट्रैफिक शाबाश, बस वाले भैया आ गए हैं बीच में, तो हमरे को थोड़ी देर लग जाएगी. यू टर्न लेवा जाओ पड़े. ઉતારાની વ્યવસ્થા પૂરેપૂરી. પણ કેટલો મોટું મમ્મી, આમ આખું આમ હાફ રાઉન્ડ આખું, પછી બીજે બધે એટલું વધારાનું. જબરદસ્ત. ક્યાં હુઆ, થકાન થઈ જા. રસોડું જોવા જાય છે, બહુ આમ વિશાળ છે. ઓલા ભાઈને કહીએ એને પેલા રિવર્સ ને આગળ એમ કાઢી લેવા દે. તું અંદર દઈ દે ને તો એ નીકળશે જ નહીં. क्या कर दिया मेरे दोस्त. लगा लगा. ઓલાને રિવર્સ લેવી છે પણ એ બિચારો લઈ ન આવે. મન નો થાય એવું છે. આમ જો પાર્કિંગ જો 5 દી સુધી રોકાણા હતા. હા, એવું કરીએ હો ભાઈ. એ બધું તને છે ને જમાઈ જાય ને ત્યાં સુધીની બધી મજા હોય તને. પછી પાછો તને એમ થાય કે હવે તો નહીં મેળ પડે એમ. પાર્કિંગ મળી જાય તો સારું, બીજું કઈ તકલીફ નથી. नहीं, जम्मू होटल में. चलो पार्किंग तो मिल गया. थोड़ी देर दिक्कत हुई लेकिन मिल गया. હવે ફોન એક અંદર પડ્યો રહ્યો. હા બેટા, છે નહીં અંદર. અરે એ તો રેસિડન્સ છે, એમાં સ્ટે કરવાનું હોય ને એનું છે બેટા. ये फोन एक अंदर पड़ा था तो वापस से लेने आना पड़ा. मैडम ने છે ને શનિવારનો મોહ હોય ને, જોવો શનિવાર બેટા
ફોટો પછી ત્યાં પછી નિરાતે પછી હોય ને પહેલાં આપણે દર્શન કરી આવીએ. મેઇન મંદિર છે ને બેટા, ત્યાં આપણે પહેલાં દર્શન કરી આવીએ. અહીંયા જો આ એન્ટ્રી ને એ બધું જો અહીંયા આગળની સાઈડ છે, જો સામેથી એનું રિસેપ્શન ત્યાં છે. તો પણ દોડવા માંડજે પછી આપણે દર્શન કરીને આવીએ ને અંદર સીધો તને જ્યાં મજા આવે ને એ ફ્લોરમાં જા આટા મારો. બા ને આ બધું જૂનું થઈ ગયું, જૂનું કરતા બા અહીંયા આવતા જતા હોય એટલે એને નો વાંધો આવે બેટા. આરતી શરૂ જ છે. શિવજી છે ને ત્યાં બા, શિવજીની પહેલા આરતી શરૂ જ છે એટલે પહેલા ત્યાં જઈ આવીએ અને પછી મેઇન મંદિર તો સામે છે કષ્ટભંજન દેવનું. પહેલાં અહીંયા દર્શન કરીને પછી ત્યાં જઈએ. આરતી અહીંયા શરૂ છે તો લાભ આરતીનો મળી જાય આપણને. જીવા ખાચરનો દરબાર ગઢા હા અને વચનામૃત જે છે ને સારંગપુરના, હા એ બધા વચનામૃત મહારાજે ત્યાં વાંચેલા અને ત્યાં છત્રી છે. આપણે જો ટાઈમ રહેશે તો ત્યાં દર્શન કરશું. ઓકે ઓકે. ચિંતામણીના પાઠ ત્યાં ઉપરના મોટો હોલ છે એમાં ઉપર હોલ છે બીજો. નીચેના ભાગમાં જે આ બધા માણસો ઊભા ને એ રસોડું છે અને ઉપર જો દેખાય હા. એ બહુ છેક અહીંથી તો અહીંયા સુધીનો હોલ છે બહુ મોટો જબરો હોલ, આખો વિશાળ એમ 1500-2000 માં હમાઈ જાય ને અમે પાટલા પારાયણ હતી એટલા બધા અમે ત્યાં ઉપર. મેડમજી સેટરડે જો સામેથી શરૂ થાય છે અને હજી હલી ચલી ફૂકલી છે. વાર લાગશે. એમાં શનિવાર છે એટલે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર. ત્યાં હજી આરતી બાકી જ હશે બા, તો જ આ બહાર કોઈ નીકળતું નથી. હે આ બધા છે ઓલી સાઈડ બધે બધું. થાળ આવ્યું હશે એટલે પડદો હોય એની આ ભીડ છે કારણ કે હલતા ચલતા નથી. જો શરૂ હોય ને દર્શન તો ઊભા ન રહેવાય. એ તો મને ખબર સમજાઈ ગયું કે કંઈક કા આરતીનો કા થાળનો કાર્યક્રમ છે પણ એ પૂરું નહીં થાય. જો આવી જા. This block card belongs to Lord Swaminarayan. અહીંથી આમ સહેજ એવું કરું ત્યાં તું તો આમ બી જાય ઓટો. રેડી ઘણા ટાઈમથી બનેલું છે પણ આમ જો લાકડાનું સરસ મજાનું બનાવ્યું છે. આમ કલાકૃતિ એની બધી આ નકશી બધી જબરદસ્ત નકશી છે. પછી આ બધું A to Z રજવાડી ઘાટ અને પ્યોરે પ્યોર ને ટોટલે ટોટલ લાકડું. બા હવે આ શરૂ થાય પણ ત્યાં સુધી બેસો હવે અહીંયા. ક્યાં હુઆ? રમક લેવાના છો આજે પાર્સવા? રમકડા લેવાના છે આજે? નાની નાની ગાડી ની બધું હા લેવાનું. ઓલી નાની એવી ન હું તને રોજ એક લઈ દેતો એવી, બરાબર ને? મને એમ કે ખાલી છે ને ભારત દેશનો એક ઓલા પણ ઝંડો આપણે પેલા જોયો ને ઈ જ છે. જો આ છે ઓમ, પછી આ છે શ્વાન, આ બે મોર અને પાછું શ્વાન. સરસ મજાની ડિઝાઇનમાં કટિંગ કરે છે. કારીગરને ધન્યવાદ, સલામ છે. સેલ્યુટ है इस बंदे को जिसने ये कारीगरी है मैडम जबरदस्त. 10 तोपों की सलाम. સરસ બનાવ્યા છે. રિયલ છે પાછું, ખોટું ઝાડ નથી, રિયલ છે. જો રિયલ પ્લાન્ટમાં આવું સરસ મજાની કારીગરી કરી હોય એટલી સારી બાબત કહેવાય મેડમ.
આ જમણવારનું ઓલું છે ને બા ભોજનાલય તમે પહેલા બતાવ્યું હતું એ તો વડતાલ ધામ ધર્મ સ્ટોરમાં જવાનું છે મેડમ ચલો ત્યારે આટો મારીએ હા તો મારા ઉપાધિ કરવામાં કાંઈ આપણે પહેલાં ત્યાંથી જ આવતા જો એ સાઈડ છે ને ત્યાંથી આમ અંદર આવતા અને ઓલું બધું પહેલાં ઓલું બધું થતું એ બધું ત્યાં જ બધા હા એકવાર આવ્યા ને પવન એકદમ ઉપડ્યો હા હા ત્યાં જ દરવાજો હતો પલટો લીધી ઈ સમય આવ્યા. હા તો જઈએ જ છીએ એની અંદર જ જઈએ છીએ બેટા ખાવાનું કાંઈ નથી ત્યાં શું આ ટી શર્ટ લેવું જ તારે આવું રામ રામ લખેલું જો તારી સાઈઝ મળશે પૂછી જો ને ધોતી ટી શર્ટ ધોતી મસ્ત છે એવી ધોતી લેવી જ પડશે એક ભૈયા આના માપના ટી શર્ટ મળી જાય નથી મોટી સાઈઝના છે નાની સાઈઝના નથી અહીંયા પરફ્યુમ છે કી ચેઇન જ કહેવાય કિચન નો કહેવાય કિચન રસોડાને કહેવાય કી અને એની ચેઇન એમ અલગ અલગ કી અને એની ચેઇન એમ અલગ અલગ હોય બે ખબર છે હવે મેં કીધું ત્યારે મેડમના કિચન નથી અહીંયા મેડમ નહીં બહાર છે થઈ ગયું માળીએ ગોઠવી લીધું એ રિયલ અંદર હોય એમ જ છે ને એટલે જુઓ મસ્ત મૂર્તિ છે 1,40,000 એની બાજુમાં છે 25,000 હા બેટા બુક્સ છે એ તારે કાંઈ કામની નહીં તું તારી નથી વાંચતો આ ક્યાંથી વાંચીશ તું જબરદસ્ત છે જો આ બે હુબ હા બેટા થઈ ગયું કિચન અહીંયા છે અહીંયા તો ઓલા છે હા એ લઈ લે ને ધરાવેલા છે અરે બહુ બધા હા હું ચેન્જ કરીશ ને હવે આજના ઓલા લે. હા ભલે ને અહીંયા છે જો કિચન હા એ બા ઓલું આમાં ટક ટક કરીને કાઉન્ટ કરે ને એ છે અહીંયા તો આવા 2-3 જે દેખાય છે એવા છે પછી આ બાજુ જોઈએ તો ખ્યાલ આવે હા સામે છે જ તે જો ને ડોલો ભરી છે એટલે આગળ હશે પણ એ ટ્રાફિક એ વધારે છે ને એટલે જ છે આગળ છે જો સામે ગદા છે જોઈ રહી ત્યાં જા તો ખબર પડે મારે આ એકદમ છે 26 વાળું તો આ લેવાય આ લાંબુ નો એની કરતા રાઉન્ડ છે પ્રકાર બે લઈ લે હા સરસ છે સામે સામે ચલો સ્ટીકર છે મમ્મી છે વાર લાગે ને ખાલી એટલે આમાં નાખી દે એમાં જ નાખવું પડશે કરશું આમાંથી તું કઈ બૂચ મારી કે એટલે અમને ખબર પડે એ તો મમ્મીની છે અત્યારથી બૂચ મારવાની જો ઓલી બાર જે તે મૂર્તિ જોઈ હતી ને મોટી એ જો અહીંયા રહી 40,000 રૂપીસ કિંગ ઓફ સાળંગપુર ચલો મેડમજીના કિચન ને સ્ટીકર ને બધું લેવાઈ ગયું છે હવે જઈએ બહાર અને દર્શન કદાચ શરૂ થયા કે નથી થયા હા હવે પબ્લિક આવન જાવન શરૂ થઈ છે એટલે દર્શન શરૂ થઈ ગયા છે હવે એ બાજુ પ્રસ્થાન કરીએ દર્શન બાજુ અંદર કરશો
તારા મમ્મીને ચશ્મા છે ને રિફ્લેક્શન ન આવે એવા છે, મારે તો આવે એવા છે. અને લાઈન દેખો આપ દેખ सकते हो અભી એમ જ છે. એટલો અમે બધું ઓલા મંદિરે જઈ આવ્યા, ગેલેરીમાં આર્ટ આ બધામાં સ્ટોરમાં જઈ આવ્યા, પણ આમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. અને આપણે અહીંથી જો દર્શન કરીએ એલઈડીમાંથી. બા આમાં તો કલાક ઉપર વ્યૂ જાય એવું છે હો. હે મેડમજી આમાં કલાકને એને વધારે ગણી લે. હા એટલે જ અમને ઉપાધિ એ હોય બેટા. પછી તું જે ઓલી એની એ હદ જે વટાવી જાય ને પછી અમે કંટ્રોલ ન કરી શકીએ. અને આજે શનિવાર છે ને બા, એટલે હવે નવું પબ્લિકે આવ્યા જ કરે છે, એમ પૂરું નથી થતું. નહીંતર શું થાય, જવાવાળા જવા માંડે, આવવાવાળા ન આવતા હોય. પણ આજે એ શરૂ રહે ને, રાતે આવતા હોય ને લોકો. મેડમજી ઠીક હે ને, 7:30 હાલ પાછું આપણે દર્શન કરી લઈએ. બાએ હાથ કર્યો કે અહીંથી દર્શન થઈ જાય, પણ તો અહીંયા ટોળું ઊભું હોય બા, ત્યાંથી ક્યાંયથી ન થાય બા. તોડતી નહીં હો કઈ. બસ સાફો દેખાય છે ખાલી. જય કસ્ટમર રેડી દેખાઈ ગયું અહીં. હવે ઓલી પાઇપ પકડી લે, હજી ઉપર વ્યો છે. હા ઉપર વ્યો એક જ છે ને, અહીંયા નથી. ત્યાં એક જ છે. આ બધું પૈસા આપવાનું દાન ભેટ જે કહેવાય ને, ત્યાં બંધ છે બેટા. વિશો બધે વાર લાગે એવું ન હોય, લઈને ખોલ ના આવ્યા તે ભાઈ ખોલી બારી એમ. છેલ્લે મેડમજી છેલ્લે જો અમે અહીંયા બધે એ ડોનેશન એક્સેપ્ટ કરે છે. મેડમ કાઉન્ટર આમથી આમ એમ હાલતા હશે. કન્ફ્યુઝ છે મેડમ. હું અત્યારે વધારે કાઉન્ટરમાં નહીં, ઉતાવળ નથી એવું કાંઈ નથી. તમે તાર હજી કલાક ઉભો રહો એની વાત જ નથી, પણ કન્ફ્યુઝન છે. હાજી યસ, આનું ક્યાંક રેકોર્ડ થયો છે ને. ડિવોશનલનું હશે ને, પણ એમ ઓલામાં તો ઓલી હશે ને, સ્ટેચ્યુમાં તો ઓલી બધી હશે, આમાં તો ડિવોશનલ હશે. ખબર નથી એટલે ન કરતો કેટલી સભા કરી લીધી હોય. એ તો અહીંની જ હોય. આ કિંગ ઓફ સાળંગપુર જો લખ્યું જ ને, કિંગ ઓફ સાળંગપુર અહીંની જ છે. એ બધે વિડીયો પહેલાં આનું જ્યારે ઓલું હતું ને પાર્શ્વ, જ્યારે પહેલી વખત જ્યારે ઓલું શું કહેવાય એને, પહેલી વખત આ હતું એને શું કહેવાય, ખોલ્યું ત્યારે બન્યા પછી આનું થોડા ઉદ્ઘાટન થાય મંદિરના મૂર્તિના, પ્રતિષ્ઠા હોય શું હોય આની. એમ પણ મેડમજી જબરદસ્ત. મારે ફર્સ્ટ ટાઈમ છો આ મૂર્તિ નું જ્યારે અનાવરણ શું કહેવાય, લોકાર્પણ જે કંઈ છે એ પછી એનો હું ફર્સ્ટ ટાઈમ છું. અને જબરદસ્ત એમ આબેહૂબ આ મૂર્તિની દિવ્યતા જેટલી છે ને કે આમ જોઈએ દર્શન કરીએ ને ત્યાં એવું લાગે કે સાક્ષાત હનુમાનજી મહારાજ અત્યારે અહીંયા છે, આપણી સામે જ છે. આબેહૂબ છે, જબરદસ્ત, એટલી દિવ્યતા છે. નો વર્ડ્સ જોરદાર. મને તો આમનામ કેમેરો એની સામે આમનામ રાખવાનું જ મન થાય, બીજું કાંઈ નહીં. એમ આમનામ રાખું સામે. મારા બા તો વારે વારે આવતા હોય એટલે એને કાંઈ બહુ નવીન ન લાગે. ઘણું બધું
આ ટ્રાફિક થવાના કારણો આવા બધું હોય. પહેલાંય જો કે ટ્રાફિક થતું જ, પણ એટલું બધું નહીં, પણ સેટરડે વધારે હોય છે. સરસ મજાનું જો આ અહીંયા સ્ટે કરવા માટેનું આ છે. અને મોસ્ટ ઓફલી બધાને ખબર જ હોય આ મંદિરની સાળંગપુર મંદિરની ડિટેલ આપવી પડે એવું હોતું નથી, કેમ કે જનરલી બધાય લાઈફમાં એકના એક વખત તો આવ્યા જ હોય એમ એટલે ખ્યાલ હોય. પ્લસ આવા સરસ મજાના મોટા મોટા ઉત્સવો થતા હોય એના અનુસંધાને લોકો આવતા હોય વધારે. અને સ્પેશિયલી મને મજા આવી ગઈ ફર્સ્ટ ટાઈમમાં જ. ફોટામાં તો ઘણા બધા વખત જોયું, એવું બધું તો જોતા હોઈએ, ઓલું આમ થતું હોય એમાંય તે, પણ આજે રૂબરૂ એની મજા જ અલગ છે. જુઓ સીધા અહીંયા આવી એવું હોત તો ત્યારે અંધારું જ હતું. ત્યારે અંધારું જ હતું અહીંયા પાર્કિંગ. હા બેટા, હા બસ હવે તારી જ વાત છે. ચલો ખડે હો જાઓ. ચલો બા ચલો, હવે લેટ કરવાનો કોઈ ઓલો મતલબ નથી. 8માં 10 મિનિટની જ વાર છે ને તોય હજી ઘરે પહોંચશું ત્યાં 12 વાગશે. હજી તો ડિનર भी બાકી है और कुछ. चलो जय कष्टभंजन देव. चलो કિંગ ઓફ સાળંગપુર, પછી મેઇન મંદિર. અને શિવજીનું તો તમે જોયું, પહેલાં જેની આરતી શરૂ હતી ત્યારે જ આપણે ત્યાં જઈ આવ્યા. બાય બાય, જલ્દી પાછા મળીએ. હનુમાનજી મહારાજ જલ્દી ફટાફટ અમે પાછા આવીએ એવું કરજો. वी आर गोइंग टू पार्किंग एरिया. परशु भाई, पार्किंग एरिया में जाने वाले हैं हम लोग, क्योंकि अब हो गया है दर्शन થઈ ગયા. અમે ઓલા બારીમાંથી સરસ એક વખતના ઝટકામાં આવી ગયું. તમને આમાં કેટલું આવ્યું કેટલું નહીં મને ખબર નથી, પણ આપણે ચેક કરીશું. યસ, ગાડી બી આમાં આવી રીતે ગોતવી પડે. ક્યાં કાઉન્ટરમાં હતો એ ખબર નહોતી. હા, હવે જો ટીપ પીપ થયું એટલે ત્યાં. જો ગાડીમાં અંદર પ્રસાદ શરૂ થઈ ગયો. અને બરાબર છે, મેડમજીને તો સવારથી હજી આમનમ જ હશે, એણે કંઈ હજી ખાધું નહીં હોય સવારથી આમનમ. હા બેટા, મેડમજીને હમણાં છે ને ડિનર થઈ જાય ને પછી મેડમજીને જ આગળ બેસવાનો મોકો છે. હું જીતના ફૂલાના હો ઇતના ફૂલા લે. કશો વાંધો નહીં, દેખતે હે. ચલો રિવર્સ કરી લો. આમાં ફ્લેશ બ્લેશ શરૂ છે, બેલ્ટ બાંધી લઈએ એવું કરીએ અને પછી નીકળીએ અહીંથી. એ બે સાઈડથી જવાતું જોઈએ ને બા, એટલે તો એ રીતનું રાખ્યું હોય ને આ લોકોએ. પણ ટૂંકમાં રસ્તામાં તમે ઊભા ન રહી જવા જોઈએ તો કામનું. હા નહીં, વ્યવસ્થા સારી છે, પણ પછી હવે અતિ તો પછી એની કંઈક મર્યાદા હોય ને એમ જગ્યાની નાન તેન. જો એ આમને ખુલ્લામાં જો એટલા વાહનો પડ્યા છે ચો તરફ એટલે ચારો તરફ. પુરદાદાના સરસ મજાના દર્શન થઈ ગયા, જેટલા થયા એટલા. બ્લોગિંગ ચેનલ મોનેટાઈઝ થઈને ત્યારે બાને મનથી એવું થયું હતું કે ગઢડા સાળંગપુર દર્શન કરવા જઈએ, એટલે એ રહી ગયું હતું, એ આજે અવાઈ ગયું. અને હજી એક બે નાના નાના કામ બાકી છે, એ હવે આગામી સમયમાં અમે કરતા જશું. બરાબર. અને હવે બાળકને આ વખતે જો સૌથી વધારે મજા આવી એવું થયું. પાછું એવું થયું ને બેટા, તો હવે બાળકની એની પાછી અલગ મોજ જે હોય ને એ પણ આપણે પૂરી કરાવી દઈએ. હવે અમે આવતા હતા ને ત્યારે મેં એક લોકેશન જોઈ રાખ્યું છે, પણ જોઈએ હવે ત્યાં કેવું છે કેવું નહીં. હવે બર્થડે છે તો બાળકને ને એની મમ્મીને બાને તો કાંઈ જમવાનું હોય નહીં, એટલે બંનેને ડિનર પાર્ટી આપણે આપી દઈએ, બર્થડે ડિનર પાર્ટી. આજે મારે ગણતરી આજે નહીં, આ વ્લોગ આવશે ત્યારે તો ઘણો ટાઈમ થઈ ગયો હશે, કાંઈ નહીં મૂકો એ બધું. લાઈવ સ્ટ્રીમિંગની ગણતરી હતી. જો હજી ટાઈમે જો ઘરે પહોંચી જશું ને તો કરશું, અને આ જોશો ત્યારે થઈ કે નહીં તમને ખબર હશે. બરાબર. તો હવે બોટાદ બાજુ જઈ રહ્યા છીએ.
ફાઇનલી હોટલ આ ગઈ છે. બોટાદથી થોડાક આગળ આવી જઈએ એટલે અહીંયા છે TGG ગાર્ડન, ગ્લોરિયસ, સિટી ક્લબ, ડાઇન 3, એવું ઘણું બધું છે મેડમ. ऑल इन वन ऐसा है ना. देखिए TGG सिटी क्लब. ઓલી છે બોનસાઈ આવે ને એ આપણા ઘરે ઓલા અલગ અલગ નથી આવા મેડમ. સરસ છે. મેં તો જાતી વખતે છે ને લુક જોઈને થોડુંક મેં મગજમાં યાદ રાખ્યું હતું કે અહીંયા જાશું એમ. પણ આઉટડોર છે જો અહીંયા ખાટલા ને એવું. પણ અત્યારે હવે અમે એક પણ પ્રકારના ગરમ વસ્ત્રો પહેરીને આવ્યા નથી એટલે અમે જતા રહીશું અંદર. ઓપન કિચન તમે જોઈ શકો છો કેવી ચોખ્ખાઈ છે ને શું છે. આ કોન્સેપ્ટ અત્યારે બહુ ચાલ્યો છે. અને પોઈઝન તો બેટા ન લગાવે પણ ઓલું શું કહેવાય અનહાઇજેનિક કંઈ ન થાય ને એના માટે પણ એ સારું ને લોકોને આકર્ષે એવી વસ્તુ છે. જો ને સેન્ટર ખાલી છે. આમાં પાણી બાણી ભરતા હશે મેડમ. પછી ટેબલ નાખીને પલોઠી વાળીની કે જમો એમ. પલોઠી તો વાળવી પડે ને યાર. અમે હમણાં થોડી વાર પછી ઓન પાસે હમણાં શૂઝ કાઢીને વાળી લેશું. હવે થાક લાગી ગયો. 9 વાગવા આવ્યા. એક ધારું શરૂ છે આમને દોડા દોડી. આજ તો ફોન આ ગયા. અત્યારે છોકરાનું ફિક્સ જ હોય. ઘરે કે બહાર કે લારીએ કે ગમે ત્યાં 5 સ્ટાર ક્યુઝિનમાં લઈ જા ને તું એને. યસ. એટલા અવાજ આવશે નહીં. મારો માઇક હજી શરૂ છે. તમ તારે ધીમો અવાજ નહીં આવે. પાર્શ્વભાઈનું ફિક્સ થઈ ગયું છે ડિનરમાં મંચુરિયન નૂડલ્સ મિક્સમાં. અને मेरा और मैडम जी का मैडम जी देख रहे हैं वो जो कर देंगे वो. भैया एक मंचूरियन नूडल्स कर दो ना. मम्मी તમારે સલાડ ગ્રીન સલાડ ખાવું છે ખાલી મજા આવશે. एक मंचूरियन नूडल्स वो पहले बोल दो हमारा ऑर्डर. हाँ એમાં ચાલશે. અને સલાડ મમ્મી મજા આવશે. ચીબડા ટમેટા ખાલી. એક સલાડ બનાવી આપજો પણ એમાં ડુંગળી ને એવું કંઈ ન હોય ને એ ટાઈપનું. કેરેટ ચાલશે. ચીબડા ટમેટા ને કેરેટ એવું હોય ને એવું. હા ચાઇનીઝ નહીં વેજીટેબલ થાય. યસ એક વેજીટેબલ સિઝલર કર દો. ઓહ હા ચાલશે ચાલશે. શેમાં છે એ બેન? અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા છે. દરેક સ્કૂલમાં ચાલે. સિલેક્ટેડ સ્કૂલમાં. તમારી સ્કૂલમાં છે એની માટે કંઈ ક્વોલિફિકેશન કે બીએસસી ને એમાં કંઈક એ ડિપાર્ટમેન્ટમાં કંઈક કરેલું હોવું જોઈએ ને મેડમ માટે. આપણે એકાદ વખત એવું રાખશું મહિને એકાદું આ મેડમ એવું બધું જ્ઞાનનું ભંડાર ખોલે, બોક્સ ખોલે ને પછી એમાંથી જ્ઞાન નીકળ્યા કરે. ક્યારેક ફાયદો થઈ જાય ઘણા. हमारे पार्श्वभाईનું મંચુરિયન અને નૂડલ્સ આવી ગયું છે. देखिए રેડી ને? આવું જોતું હતું ને? ખાલી બેઠા ખાના ખાલી એક બાકી. હા એક નંબર છે. પતંગ નથી જગાવ. ઓકે ઓકે. કલ ને પતંગ બે શીખવી પડે એમ છે. નહીં ચલતા ના બચ્ચા શીખના પડતા. મેડમ સાયકલ અને પતંગ બે શીખવું પડે. હા બેટા હા. હાલી જશે. પાછો કે હવે ખાવું શું હોય કે આમાંથી હે બા કન્ફ્યુઝન થઈ ગયું પાર્સવાને. લે શરૂ કરી દે. તારી ડીશમાં કાંઈ નહીં કરવું મારે. ચાલો મેન્યુ આવી ગયું છે જે મંગાવ્યું હતું એ.
મેડમે વેજ સિઝલર હમણાં ઘણા ટાઈમથી ટેસ્ટ નહોતું કર્યું અને આજે એવી કાંઈ બહુ હેવી ખાવાની ઈચ્છા પણ નહોતી એટલે મંગાવી લીધું. અને હવે કેમેરો થોડી વાર એક સાઈડ મૂકીએ અને ફોકસ કરીએ પરસો ફોકસ કરીએ ડિનરમાં. ચલો પૂરું થયું મેડમ, માઇક હવે પૂરું થયું. એવું છે. હા હવે અવાજ રેડ થઈ ગયા. અહીંયા કઈ લાઈટ છે? મજા આવી કા મેડમ? ઓવરઓલ ફૂડ ક્વોલિટી સારી હતી, ચોખ્ખાઈ પણ ઘણી બધી હતી. નામ તો TGG છે. બોટાદથી ગઢડા સાઈડ બહાર નીકળતા તરત આવે ને ગઢડાથી નીકળો તો બોટાદની પહેલાં આવી જાય. સારી વસ્તુ છે અને સારી લોકેશન એ ગાર્ડન બાર ને બધું અંદરનું બધું જબરદસ્ત. નહીતર અહીંયા બહાર બેસાય એવું બધા બેઠાય છે. અને બેસવાની પણ મજા આવત પણ બેસવાની મજા કાંઈ લેવી નથી. પાછળ એ ભાઈ હવે કે બેસવું છે ભલે બેઠો હાલ હવે કાંઈ કામ છે નહીં તરહીતા. ચાલો તો હવે આપણે હવે ઘર તરફ પ્રયાણ કરીએ. ના ના બેઠો રે બેઠો. બર્થડે નિમિત્તે કાંઈ બાકી છે આજના દિવસમાં મેડમજી? બધું ઓકે. તો ચલો ચલતે હે ઘર કી ઓર. અને ઓલરેડી 9:45 થવા આવી ગયા છે એટલે પહોંચશું ત્યાં 12, 12:30. બાએ તો ખાલી સલાડ ખાધું છે. ટેકો થયો કે ન થયો? જરૂર સલાડ ની જરૂર નહીં, કાંઈ ન હોય તો હાલે. ઓકે જો આવી એનર્જી હોવી જોઈએ આ ઉંમરે તે. ચલો નિકલતે હે. ચલો જય કષ્ટભંજન દેવ, જય ગોપીનાથજી મહારાજ. અને પાછા જઈએ ઘર તરફ. બગાસ આવ્યા ને એટલે પછી મેં તો કેમેરો શરૂ કરી નાખ્યા. એવું થયું? હા મેડમજી આગળ આવી ગયા છે. યસ. એની સીટ ઉપર પરસોભાઈ 3-4 ઝોલા ખાધા. ઝોલા નહીં હુઈ જ ગયો હતો આગલી સીટ ઉપર. પછી રસ્તામાં પછી ફેરફાર કર્યો. બેટા પીछे ચલા ગયા और माँ को आगे भेज दिया. હવે એની મમ્મી 2-3 ઝોલા ખાશે. નહીં એની મમ્મી એક જ ઝોલું નહીં ખાય. આ જોડે થાક નહીં લાગ્યો હોય. મેં કીધું એની મમ્મી બપોરે ઝોલા મારી જાય તો અત્યારે તો રાત છે. 11:30 થયા કે 10:30 અને કેટલા કે 22, 37. 10:30 બજે હે और लाठी पहुंचने आए हैं. આ વખતે હવે અંદરના રસ્તેથી નથી લીધી, હાઈવે ટુ હાઈવે. રાત હોય એટલે હાઈવે પ્રિફર કરવાનો. એક વખત પુણેથી સુરત આવવા માટે નીકળ્યા હતા ને સાંજનો સમય હતો અને અંદરનો રસ્તો લીધો હતો. પછી હું ને મેડમ 2 જ હતા કારમાં. પાર્શ્વ ત્યારે બહુ નાનો અને એ સુરત રોકાણો હતો પપ્પા મમ્મી પાસે. અને પછી અમે જે મનોરના જંગલમાં અંદર ચડ્યા અડધી રાતે. આદિવાસી ગામડાઓ કરતા ના બંદા ના બંદે કી જાત. તે દિવસનો નિયમ લઈ લીધો છે કદાચ જાણીતો રસ્તો હોય ને તો એ રાત પડે એટલે મેઇન હાઈવે ઉપર ચાલવાનું. જે મળે એ ટ્રાફિક મળે તોય ભલે, મોડું થાય તોય ભલે, પણ સેફટી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આવી ગયો લાલજી દાદાનો વડલો. કલાપી નગરી લાઠી. કલાપી નગરી? કવિ કલાપીનું ગામ ને. ઠીક એવું છે. સારું હતું શું આરે એને ઘણી ખબર ન પડે છે. એ ગરીબનો છોકરો મોરચા હોય શકે. જેના બાપા પાસે 100 કરોડ રૂપિયા હોય મારે આગળ લઈ
હું મૂંઝાવું છું ફટાફટ ફેરવી નાખી આવા જ છે નગરા નીકળી ગયા રોડ ઉપર કોકને મારવા આટું 12 વાગી ગયા છે 12